ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય સૂત્રધાર હનીફ ગઢનું રિકન્સ્ટ્રક્શન કરાવતા આખું ગામ ઉમટ્યું. કરજણ બસ સ્ટેન્ડ પરથી ઝડપાયો. હત્યાના પ્રયાસથી ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનાના કામે વપરાયેલી કાર રોઝા ટંકારિયા મુખ્ય સૂત્રધારના જૂના ઘરની પાછળ જાડી ઝાકડીમાં મૂકેલી રિકન્સ્ટ્રક્શનમાં જપ્ત કરાઈ. હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટીના આતંકથી પરેશાન ગ્રામજનો હનીફ ગઢને ખુલ્લા ઉઘાડા પગે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરાવતા મુખ્ય માર્ગ ઉપર જ ગ્રામજનો જોવા માટે ભીડ જમાવી. હનીફ ગઢ તેના ઘર 1 કિલોમીટરથી મુલેર ગામના જૂના બસ સ્ટેન્ડ નજીક કેવી રીતે ગાડી હંકારી લાવી મકસૂદ પટેલનો હત્યાનો પ્રયાસ કરાયો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ઈજાગ્રસ્ત પણ વ્હીલચેરમાં આરોપીને જોવા મળ્યો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ધંધાકીય અદાવતે ત્રિપુટીએ પ્રથમ હત્યાની ધમકી આપ્યા બાદ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હનીફ ગઢે ફિલ્મી ઢબે પોતાની કાર હંકારી લાવી 2 થી 3 બમ્પરો કુદાવી મકસૂદ પટેલને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી. હત્યાનો પ્રયાસ કરતા આખરે મુખ્ય સૂત્રધાર ઝડપાઈ જતા તેને ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તેનું A to Z રિકન્સ્ટ્રક્શન કરાવતા ઘટના સ્થળે ગ્રામજનોનું માનવ મેરામણ ઉમટી પોલીસને પણ ગ્રામજનોએ પ્રશંસા કરી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે 15મી ફેબ્રુઆરી બપોરના સમયે મુબસ્સીર ગઢ ટેન્કર લઈ જૂના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી વેળાએ ટેન્કર ચાલકને મકસૂદ પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ અમને કેમ કચડી મારવાની ધમકી આપે છે તેમ કહેતા મુબસ્સીર ગઢે તાત્કાલિક તેના પિતાને ફોન કરતા પિતા ઘટના સ્થળે 1 કિલોમીટરના અંતરે ચોકડી નજીક ઘરે હોય અને તેની સાથે સુફિયાન ગઢ ગાડીમાં ધસી આવી 100ની સ્પીડે કારની અડફેટે મકસૂદ પટેલને ઉડાવી 25 થી 30 ફૂટ ફંગોળી ગાડી રિવર્સમાં લઈ મકસૂદ પટેલને હત્યાનો પ્રયાસ કરતા મકસૂદ પટેલને હાથ પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ગુનાની ગંભીરતા સમજી પોલીસે પણ ત્રિપુટીનું પગેરું મેળવવાનો પ્રયાસ કરતા મુબસ્સીર ગઢ અને સુફિયાન ગઢ સુરતમાં સંબંધીના ઘરે હોવાની માહિતીના આધારે વાગરા પોલીસે સુરતમાં ધામા નાખી બંને આરોપીઓને દબોચી લાવી સબજેલ ભેગા કર્યા હોય તેવા સમયમાં જ મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ કરજણના બસ સ્ટેન્ડ નજીક ઊભો હોય અને અન્ય જગ્યાએ ભાગવાની પેરવીમાં હોય તે સમયે જ વાગરા પોલીસે કરજણ બસ સ્ટેન્ડ નજીકથી મુખ્ય આરોપીને દબોચી લાવી ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેને જોવા લોકોનું માનવ મેરામણ ઉમટ્યું હતું. હું મકસૂદ ઉમરજી પટેલ અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગરા પોલીસ PSI હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ તે બદલ હું હસમુખ PSI સાહેબનો તથા SP સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા માંગણી કરું છું કે મને તત્કાલ મને સારા એવા મને સાહેબ શું માનો છો તમે તમને ઈજા થઈ હતી અને પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન આરોપીને જોવા લોકો ઉમટેલા આરોપીને લોકો આખું તોડે આવી ગયા હતા મારી વેદના લઈને આવી ગયા લોકો કોઈને કીધા વગર અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો. શું માનો છો એનો ભય હતો ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો. ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે. તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છીએ. આ પવિત્ર આજ હોળીના દિવસે જે ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો હું ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું.